નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે સમસ્યા બાળકોથી લઈને વૃદ્ધા લોકો પીડાઈ રહ્યા છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું આંખની રોશની વિશે. મિત્રો, આજકાલ નાના બાળકો 5 થી 7 વર્ષના બાળકોને નંબર આવી જતા હોય છે. નાની ઉંમરથી તેઓને ચશ્મા પહેરવા પડે છે, પરંતુ તેમના આ સમસ્યા માટેના કારણો આજે આપણે આ વિડીયોમાં જણાવીશ, તથા તે શેના લીધે થાય છે અને કઈ વસ્તુથી આપણે આ આંખની રોશનીને મિત્રો આપણે વધારી શકીએ છીએ અને લાંબા સમય સુધી ચશ્મા વગર રહી શકીએ છીએ. આ બધા ટોપિક ઉપર મિત્રો હું આજે સમગ્ર વિસ્તારથી આ વિશે જણાવીશ આ વિડીયોમાં. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખજો. મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે વિડીયોના અંતમાં હું એવા 2 થી 3 ઉપાય બતાવીશ, જે ઉપાય દ્વારા મિત્રો તમે તમારા આંખની રોશનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો છો, હેલ્ધી રાખી શકો છો. તો વિડીયો આપણે વધુ વાર ન લગાડતા આગળ વધારીએ અને વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, રોશની નબળી થવા એટલે કે આંખની રોશની નબળી થવાના ઘણા બધા કારણો હોય છે. તેમાંનું સૌથી મુખ્ય અને જવાબદાર કારણ એ છે મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ. મિત્રો, મોબાઈલ ફોનનો વધારે પડતા ઉપયોગથી આંખની રોશની કમજોર થાય છે અને અંતે આપણને આંખના ચશ્મા લાગી જાય છે. કારણ કે મિત્રો, ફોનમાં જે બ્લુ લાઇટ નીકળે છે તેના લીધે આંખને ઘણું બધું નુકસાન થાય છે. આ ઉપરાંત ખૂબ જ નજીકથી ફોન જોવાથી ઉપરાંત એકીધારું આંખને પટાવ્યા વગર જોવાથી પણ આંખને ઘણું બધું નુકસાન થાય છે. મિત્રો, બની શકે ત્યાં સુધી ફોનનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને દૂરથી તેના ઉપયોગ કરવો જોઈએ. અને જે લોકોનું કામ મોબાઈલ અથવા લેપટોપને લાગતું વળગતું છે તેવા લોકોએ બ્લુ લાઇટ વિઝનના ચશ્મા પહેરીને વર્ક કરવું જોઈએ. તેનાથી મિત્રો આંખને ઘણા બધા રાહત મળે છે. આ ઉપરાંત મિત્રો, ન્યુટ્રિશનની કમીના લીધે પણ આંખની રોશની નબળી પડી શકે છે. હા મિત્રો, વિટામિન એ ની ડિફિશિયન્સી કારણે પણ આંખની રોશની નબળી થતી જાય છે. આ ઉપરાંત મિત્રો, જેનેટિક્સ એટલે કે વારસાગત પ્રમાણે પણ આંખની રોશની નબળી પડી જાય છે. આ ઉપરાંત મિત્રો, અમુક ઉંમરે ચોક્કસપણે આંખની રોશની નબળી પડે છે. 40 થી 50 વર્ષ પછી મિત્રો આંખની રોશની નબળી થાય છે અને મોતિયો આવવાનું કારણ પણ થઈ શકે છે, પરંતુ તે એકદમ નેચરલી છે. પરંતુ નાની ઉંમરે ચશ્મા આવવા તે નેચરલ વસ્તુ નથી, તે ખૂબ જ અસામાન્ય વસ્તુ છે. મિત્રો, આજકાલના માતા પિતા બાળકોને કંટાળો આવે અથવા તો બાળકો જ્યારે જીદે ચડે ત્યારે તેમને ફોન આપીને પોતાનું કામ કરવા લાગે છે, પરંતુ તેમને નથી ખબર કે આ આદત આગળ જતા કેટલી તેમના બાળકની આંખની રોશની માટે ભયંકર થઈ શકે છે. મિત્રો, બને ત્યાં સુધી નાની ઉંમરે બાળકોને મોબાઈલ ના આપો. તેની જગ્યાએ તેમને આઉટડોર એક્ટિવિટી જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી વગેરે રમત રમાડો. તેનાથી મિત્રો બાળકોનો માનસિક વિકાસ થશે અને તેઓની આંખની રોશની પણ નબળી પડશે નહીં. મિત્રો, આ ઉપરાંત આંખની રોશની નબળી પડવાનું સૌથી વધારે કારણ છે કે દૂરનું ન જવું. મિત્રો, ઘણીવાર 20 થી 25 મિનિટ સુધી કન્ટિન્યુ નજીકની વસ્તુ જોવાથી મિત્રો આપણી આંખની રોશની જે દૂરની હોય છે તે નબળી પડી છે. માટે 15 થી 20 મિનિટે જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં કન્ટિન્યુ તમારે નજીકની વસ્તુ જોવાનું છે, તો થોડી વાર બ્રેક લઈને દૂરની વસ્તુ અવશ્ય જુઓ. કારણ કે મિત્રો, આંખની સ્નાયુ બંને રીતે કામ કરે છે અને નજીકનું જોવા અને દૂરની જોવા બંને રીતે અલગ કાર્ય થતું હોય છે. જો દૂરની જોવા બાબતે આંખની સ્નાયુઓ કામ નહીં કરે તો તે ધીમે ધીમે નબળી પડી જતી હોય છે. માટે મિત્રો, આંખની રોશનીની દૂરની વ્યવસ્થા માટે થોડીવાર બ્રેક લઈને દૂર અવશ્ય જોવું જોઈએ. મિત્રો, આથી ઘણા બધા કારણો કે કેના લીધે આંખની રોશની નબળી પડે છે. મિત્રો, આ કારણો ખૂબ જ સાચા છે તથા આ કારણોને ખૂબ જ ગંભીરતાથી લેવા બધાને નમ્ર વિનંતી. મિત્રો, હવે વાત કરીશું એવા ઈલાજ વિશે જેના દ્વારા તમે આંખની રોશનીમાં આવેલા નંબર અથવા તો આંખની રોશનીને મજબૂત કરી શકો છો, વિઝન સારું કરી શકો છો, એ પણ લાંબા સમય માટે. મિત્રો, સૌપ્રથમ તો એક છે આંખની એક્સરસાઇઝ. મિત્રો, આંખની એક્સરસાઇઝ જણાવીશ જેના દ્વારા તમે તમારું વિઝન
એકદમ સ્પષ્ટ કરી શકો છો અને નંબરથી બચી પણ શકો છો. મિત્રો આખા દિવસમાં જ્યારે રાત્રે અથવા તો વહેલી સવારે એક બંધ રૂમમાં અથવા તો જ્યાં પણ સાવ પ્રકાશ ન હોય ત્યાં એક મીણબત્તી અથવા તો દીવો પ્રગટાવવાનો છે અને તેનાથી મિત્રો તમારે 7-8 મીટર દૂર બેસીને તમારું ધ્યાન આ દીવા અથવા તો મીણબત્તી ઉપર કરવાનું છે. એ પણ મિત્રો બની શકે ત્યાં સુધી આંખને બંધ કર્યા વગર કન્ટિન્યુ તમારે દીવા સામે જોવાનું છે. ત્યારબાદ મિત્રો તમારી આંખને 5થી 7 મિનિટ સુધી કન્ટિન્યુ જોયા પછી તમારી આંખને જમણીથી ડાબી બાજુ સ્લાઇડ કરો. ત્યારબાદ ડાબીથી જમણી બાજુ સ્લાઇડ કરો. એકદમ ધીમે ધીમે કરવાની છે મિત્રો. અને તમારે આ દીવા અથવા મીણબત્તીને સેન્ટર રાખવાનું છે. આ વસ્તુ તમારે મિત્રો બે બાજુ 5-5 વાર કરવાની છે. ત્યારબાદ ઉપરથી નીચે અને નીચેથી ઉપર આંખની કીકીને એટલે કે રોલને ફેરવાનું. આ પણ મિત્રો તમારે 5-5 વાર કરવાનું છે. એટલે કે 5 વાર ઉપરથી નીચે અને 5 વાર નીચેથી ઉપર. મિત્રો આ વસ્તુ થયા બાદ તમારી બંને હથેળીને ઘસીને હાથની એટલે કે તમારી હથેળીની ગરમીને એકદમ ફીલ કરીને તમારી આંખો બંધ કરીને તેની ઉપર રાખો અને તમારી આંખને રિલેક્સ થવા દો. ત્યારબાદ ધીમે ધીમે મિત્રો તમે અંજવાળામાં જઈ શકો છો. મિત્રો આ વસ્તુ આખા દિવસમાં એક જ વાર કરવાની છે, પરંતુ મિત્રો એકદમ શાંત વાતાવરણ અને જ્યાં કોઈ પણ જાતનો પ્રકાશ ના હોય ત્યાં કરવાની છે. મિત્રો આ વસ્તુથી તમારી આંખની સ્નાયુઓ મજબૂત થાય છે, તમારું દૂરનું વિઝન મજબૂત બને છે તથા તમારી કીકી પણ એકદમ ધીમે ધીમે મજબૂત થવા લાગશે. જ્યાં સુધી આ એક્સરસાઇઝ કરશો ત્યાં સુધી મિત્રો તમને મુખ્યત્વે નંબર તો નહીં જ આવે, પરંતુ સાથે સાથે એક્સરસાઇઝ કરવા સાથે પણ આંખને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન આપવું પણ જરૂરી છે. માટે નંબર 2 ઉપર આવે છે ન્યુટ્રિશન. મિત્રો આંખના સારા વિઝન માટે આંખને વિટામિન એ દેવું ખૂબ જ જરૂરી છે. જે ફળો અને શાકભાજી પીળા હોય છે તેમાં વિટામિન એનું પ્રમાણ ઘણું બધું હોય છે, જેમ કે કેરી, ગાજર અને મિત્રો દૂધમાં પણ વિટામિન એ હોય છે. પરંતુ જો આ બધી વસ્તુ તમારી પાસે ઉપલબ્ધ ના હોય અથવા તો તેને ખરીદવું પોસિબલ ના હોય તો મિત્રો તમારે તેની સપ્લિમેન્ટ લેવી જરૂરી છે. વિટામિનની સપ્લિમેન્ટ દ્વારા પણ તમે તમારી આંખની રોશનીને વિટામિન એની કમી પૂરી પાડી શકો છો. અને ત્રીજા નંબર પર આવે છે પૂરતા પ્રમાણમાં આંખને આરામ. મિત્રો આંખને પૂરતા પ્રમાણમાં આરામ આપવાથી તમારી આંખને સારી એવી રેસ્ટ મળે છે. તો નંબર 1 ઉપર આવે છે એક્સરસાઇઝ, નંબર 2 ઉપર આવે છે મિત્રો ન્યુટ્રિશન અને નંબર 3 ઉપર આવે છે મિત્રો આંખને આરામ. આ 3 વસ્તુ મિત્રો જો તમે જીવનભર ફોલો કરશો તો તમારી આંખ ક્યારેય નબળી પડશે નહીં. મિત્રો આ વસ્તુના કોઈ પણ સાઈડ ઇફેક્ટ પણ નથી. કોઈ પણ વર્ગના લોકો એટલે કે ઉંમરના લોકો આ વસ્તુને કરી શકે છે તથા તેના કોઈ પણ જાતના ગેરફાયદા. તો મિત્રો આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જેમની આંખની રોશની નબળી પડી ગઈ છે અથવા તો નાની ઉંમરે તેમને ચશ્મા આવી ગયા છે. અને આ વિડીયો કેવો લાગ્યો તેની રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં ભૂત ભવાની. આભાર.